નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત. મિત્રો, આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તમે જાણતા હશો. હમણાં મિત્રો થોડા દિવસો પહેલાં એક ચેનલમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને ત્યારે તેમણે મમતા સોની વિશે વાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ મમતા સોની જોડે હવે પિક્ચરો કેમ નથી કરતા, ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે મમતા સોનીએ સામેથી જ તેમની સાથે પિક્ચર નથી કરતા અને તેમને પણ ખબર નથી કે એમનું કારણ શું છે તેમની સાથે પિક્ચર ન કરવાનું. તેમની જોડે તો બહુ સુપરહિટ હતી, પરંતુ શું થયું અચાનક એમને, તો એમને એવું કારણ જણાવ્યું હતું કે મમતા સોનીને છે ને પોતાનું નામ જાતે બનાવવું હતું. જેઓ તેને વિક્રમ રાધા તરીકે ઓળખતા હતા તેવું તેમને પસંદ ન હતું. તેમને શું કહ્યું હતું તમે વિડીયોમાં જોઈ શકો છો. બધા લોકો કે વિક્રમ રાધા, પણ મારે કે મારું પોતાનું નામ અલગથી બનાવવું છે, એટલે વિક્રમ જોડે પિક્ચર નહીં બનાવવા માંગતી. મમતા સોની સાથે ઘણા બધા ફિલ્મો કરે, એ સડનલી ફિલ્મો બંધ થઈ ગઈ એમની સાથે આવવાની. અને મને આ સવાલ છે ને ઘણા બધા લોકોએ પૂછ્યો કે આ પૂછજો એમને. એ સવાલ તો હું ખુદ મારી જાતને પૂછું છું કેમ કે અમારા એટલી સારી કેમિસ્ટ્રી અમારી અને એટલું સારું અમારા બંનેને એક ફ્રેન્ડ તરીકે બહુ સારા અમે રહેતા, અને કદી જિંદગીમાં એમણે મને તું તારીથી વાત નથી કરી, મેં પણ એમને એ રીતે વાત નથી કરી. કોઈ દિવસ ઝઘડો બી નહીં થયેલો. અચાનક કેમ બંધ થઈ ગઈ મને ખુદને ખબર ના પડે કે મારી જે પિક્ચર એ લોકો કેમ નથી બનાવતા. એમને પછી કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટરને કહું કે મને કંઈ વાંધો નહીં, તમે પૂછી લો, તો એમને એમ જ કે ભાઈ મારું પોતાનું નામ અલગથી બનાવવું. પણ અત્યારે સંપર્કમાં છે, વાતચીત થાય ના.